સનાતની એ હુરજ ને એમ કે હે દાડા હુરજ ભલે ઉગા ભાણ ભાણ તોળા લઉં ભામણા મરણ જીણ લગમાણ હે હુરજ હે બેટડિયા ભાણ બાપ તારા ચરણે આવ્યો છું તારી રજમાં અમે પગ મૂક્યા છે તારા સાનિધ્યની રજમાં તારી પાસે બંગલાની ગાડી નથી માંગતો આજ તો સારી વાત છે નાય નથી બંગલાની ગાડી મારી હેસિયત હોય તો આપજે મારી લાયકાત હોય તો આપજે મોટા મોટા બંગલા વાડીયું ગાડીયું પૈસો બધું આપજે પણ લાયકાત હોય તો પણ હે બેટડિયા ભાણ અહીંયા જેટલા આવ્યા એના વતી કહું છું અમારા કુળની આબરૂ કાયમના માટે હાચવી લેજે એનાથી મોટું કાંઈ નથી જગતના ચોકમાં હા મરણ જીવન લગ માણ હવે તું રાખે કાશે પર આવું હા ઈ માગ્યું છે હુરજ દાદાની પાસે અને ઈ કૃપાનો વરસાદ વરહાવે તો કેવો વરહાવે ગીગા બારોટ કે હલ્દી મેદાન માંથી જમ લોની ભોજ આમ આયા બધા ઊભા છે પાછળ ઈના બેઠેલા બધાયને કહી દો માતાઓ બહેનો વડીલો યુવાનો આપ બધાયને કહી દો આપ અહીંયા જે આવ્યા છો એ મનોરંજનનો કાર્યક્રમ નથી ખાલી સનાતન ધર્મનો એક યજ્ઞ છે દાદા હુરજના સાનિધ્યમાં એમાં આહુતિ આપવા માટે બધા આવ્યા છો એક વખત હતો ટાણે ટાણે જાગતા હુતા જાગતે રહો મોત મોત સિવાય વાત નહીં ચારે બાજુથી ઘમાકા બોલતા હતા આજે આનંદ આનંદ છે આપણે કોણ મારી નાખે આપણને ઓલા તો ચારે બાજુથી ક્યારે આપણું ઘર આપણી જમીન આપણું ખેતર બધું લઈ જાય બેનું દીકરીની ઇજ્જત સલામત રહે ન રહે એમાંય આ દેશના યુવાનો બોટી બોટી થઈને લડતા હતા અને હામાં ઉભા રહીને કહેતા હતા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી જો સનાતન ધર્મનું રૂવાડું ખાંડું થવા દે તો માં ફમના બેટડા ભારતીના દીકરા નો કહેવાય ભલા માણસ ઈ વખત જાળવી રાખ્યો 500 વર્ષ પહેલા મહારાણા પ્રતાપ જેવા ચેતક ઘોડાના માથે સવાર દઈ અને નીકળી જાય આરાવલીની ગાળીઓમાં કે હવે અકબર બાદશાહને જો હકે નીંદર કરવા દઉં તો મહારાણો નો કહેવા ભલા માણસ આ મજા છે એટલા માટે